રામ રામ ને સીતારામ બધાને। આપણે ગાજરનો હલવો બનાવવાનો છે તો ગાજરને પહેલા લઈ લીધા હતા, ધોઈ નાખ્યા છે, એની છાલ ઉતારી એને પછી ખમણવાના છે। ખમણીને એમાં ઘડીક હલાવવાના, બકડિયા ઉપર મૂકીને પછી એમાં દૂધ નાખવાનું, પછી થોડીક વાર હલાવવાના, કલાક અડધી કલાક, પછી એમાં ઘી નાખવાનું, પછી થોડીક વાર હલાવવાનું, 40 મિનિટ કે હલાવવાનું, પછી મોરસ નાખી દેવાની, પછી હલાવતું જવાનું। એ જો અમે એ બધું તો કરી નાખ્યું છે, તો હવે હલાવે છે। તો આપણે હવે ગાજરનો હલવો બનાવીએ કાઉથી બેસવી, સરખું હલાવવાનું, છોટે નહીં એની ધ્યાન રાખવાની। અમે તો બકડિયા ઉપર કર્યું છે, અમારે જેમાં કરવું હોય એમાં બળતું સરખું કરવાનું।